રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસ્યો મુશળધાર વરસાદ। બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીના 2 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ વરસી જતા ધોરાજી જળમગ્ન થઈ ગયું। ધોરાજીના ચકલા ચોક, 3 દરવાજા, વોકડા કાંઠા સહિતના વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેતા થયા। પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા। સ્ટેશન રોડ, જેતપુર રોડ, ગેલેક્સી ચોક સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઉપરવાસમાં વરસાદને કારણે સફુરા નદી બે કાંઠે વહેતી થઈ। સફુરા નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેથી પંચનાથ મહાદેવ મંદિર તરફ જતા રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા। મંદિર તરફના માર્ગો પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો। તો લાંબા વિરામ બાદ જામકંડોળામાં પણ મેઘરાજા મહેરબાન થયા। ગાજવીજ સાથે જામકંડોળા તાલુકાના બોરિયા, રાયડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। અંદાજે 1 ઇંચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। તો ગોંડલ તાલુકામાં પણ વરસ્યો મુશળધાર વરસાદ। દીરડી, કુંભાજી, મોટી ખીલરો, વાસાવડ, ધરાડા સહિતના ગામોમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। દીરડી, કુંભાજી અને ધરાડા ગામમાં 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા જળમગ્ન થયા। જસદણ તાલુકામાં પણ બીજા દિવસે મેઘમહેર વરસી। વરસાદને કારણે કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે।